જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો લગભગ 11 સાડા 11 વાગવા છે અને વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું. સરસના વિડીયોનું શૂટિંગ છે ઉખડ ઉપરના બા ઉપર. જો ડિસ્કસ ચાલુ છે, બાના હાથમાં સરસ. ચંપુલાલને કોઈક ડિસ્કસ કરી રહ્યા. ફોન હાચવવા માટે લાહે બેગ અને રૂમાલ. લીલાજીની કેળીઓ એવી નહીં કે બેગ ઝીલી ગઈ, બેગનો વજન નહીં રહે. આપણે દેશી જ રાખો તા. એક કટ પટી ગયો, હવે બીજો કટ ચાલુ કરવાનો. ટીકડા ખેંચ જઈને ફોન પીતાઈએ. આવો બોલ હેઠ ચો જોત તું હે ચોકન જોતો બાળ મંદિર જોતો હું લેવા જોતો બાળ મંદિર ખાવા જોતો હું ખાવા ખાઈને આવ્યો હા વાના વિડીયો બતાવું એ નોમ હું કહેજે હા અર્જુન અર્જુન સિંહ કે હા હું ખાવા ખાઈને આવ્યો કે હેઠ હું લઈને આવ્યા એ હું લાવ્યું ખાવાનું ચણાનું. તો મિત્રો એક મિત્રએ કમેન્ટ મારી હતી કે તમે બધા બ્લોગ ઉતારો હો તો બ્લોગવાળા ઓલ્યા પોલ્યા બોલતા નહીં, તો આપણે પહેલાના મોઢે જ ઓપડી લઈએ કે આપણે છે મુલ્યા પુલ્યા બ્લોગમાં નહીં આવતા. કહેજે તું આપણે રીહણા છે ને એટલે આપણે બોલતા નહીં એકબીજા. આવો અમારો રીહણા જો બ્લોગ ઉતારે જવાનું, રીહણું કરે જવાનું, બરાબર. હા કાટમાં આવતા નહીં. હા નકર પછી સમજી જાજો એવું એમ ને. તો મિત્રો અમારે એવું ઉલ્યા પુલ્યા કોઈ નહીં હોતું, પણ પહેલો અમારે નોકરી જાય એટલે એના નોકરીનો કટ લઈને આવે છે અને અમારે એમ્પુએ નોકરી જાય છે એ નોકરી ઉપરથી અલગ અલગ કટ લઈને આવે. એટલે અમે તો ભાગ્યે જ ભેગા થઈએ. કોમેન્ટમાં જાય તો કામ જ થાય. આ બાજુ અમારા પુવાજી બ્લોગ ચાલુ છે. તમે જય માતાજી શાંતિ. હો બ્લોગ ચાલુ છે. ચલો ઘેર તા ના હું થોડા છોકરા મૂકવા દઉં એવું. ફાઇનલ હો ને. જય માતાજી. પુવાજી આવી જાય ચાલુ બ્લોગમાં. તો મિત્રો 8 વાગ્યા છે અને 8 વાગ્યા અમે ઠેઠ બાબરા મામાના મંદિરે શૂટિંગના જે કટ બાકી છે લેવા માટે. ગરમી જબરજસ્ત પડે મિત્રો. જો આ પેલા ખુલ્લું મેદાન હતું, અત્યારે વાવેતર થઈ ગયું. અમે એસબીના ને બધા આટલા અમુક કટ હતા, ચેલેન્જના કટ હતા. હવે આમાં થઈ ગયું વાવેતર. કટ લઈ લઈએ પછી મળીએ. હજી તો જમવાનું એ બાકી. તો મિત્રો જો ઉનાળાની જબરજસ્ત ગરમી પડે છે, એના લીધે ફોનમાં આવી ગયું ટેમ્પરેચર. જો ટેમ્પરેચર આવી ગયું, ફોન થઈ ગયો ગરમ. હવે આ તો ગાડી છે એટલે ગાડીની એસીથી ઠંડો કરીએ છીએ ફોન, ના કંઈ હેરાન થઈ જઈએ. બહાર તો ગરમી ફોડી નાખે. અમારો કટ બહાર ચાલુ છે અને ટેમ્પરેચર આવી ગયું છે એટલે ફોન ઠંડો કરવા ગાડીમાં આવી ગયા પાછા. તો બાને બધા એસી જ ખાઈ છે બહાર. તળાવ બાજુ થોડ્યા એટલે પાછળ ચંપુલાલે એસી ખાવા આવી ગયા ફોનમાં. દે આ સમસ્યા જબરજસ્ત હો મિત્રો, ટેમ્પરેચર આવી જાય ઉનાળાનું. તો મિત્રો 3 હાથથી છે હવે શૂટિંગ કટી તો ખાવાની પાછી છે ને બહાર જવું હો. હવે મળીએ સીધા ઘેર ખાઈ પી નવરા પડીએ તો મળીએ. તો મિત્રો આ છે શેરડી રસ બનાવવાનું લાકડાનું મશીન.
તો અમારો અર્જુન એમ કહેતો હતો કે બાપા તમે વિડીયો ઉતારવા જો તો વળત શેરડીનો રસ લેતા આવજો. તો અર્જુનસિંહ માટે શેરડીનો રસ લેવા માટે ઉભા થઈ જો બાને રસ લેવા પારે. આ બાદ ચંપુલાલ બેહી રહે. તો મિત્રો આવી જુઓ જો રસનું પાર્સલ 50 રૂપિયાનું. આટલો એક થેલીમાં 50 રૂપિયાનું છે. રસ બહુ મૂકો હતો તો શેરડીનો 20 રૂપિયા એક પાલું ખબર એવું. તો મિત્રો ફાઇનલી ક્લબથી નીકળી ગયા. આ બાજુ છે મુખી, પાછળ છે લીલોજી, આ બાજુ છે ગોવિંદજી. બધા જઈ રહ્યા બાર. ચલાતો હોય તે જહાજ સિદ્ધપુર બજાર. મળીએ હવે સીધા સિદ્ધપુર બજાર. એ રસ્તાથી ફુગાઈવન લેવાના. ફુગાઈવન લઈ લઈએ પછી મળીએ સીધા સિદ્ધપુર. તો મિત્રો આવી જઈએ ઉમરું ચોકડી. શિવપુર જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો અને હવે બીજે જવાનો પ્રોગ્રામ થઈ ગયો. આ બાજુ આવી જાય અમારો પાવસંગ પોણો, આ બાજુ આવી જાય અમારા ફુવા, આ અમારા ફુવા, આપણે ચંપુલાલ અને ચેડે અમારે એક ભણો વખમ તો જોશે શરમાળ ભણો મારા બ્લોગમાં ઘણી વખત જોયેલો હોય યાર. મિત્રો બધા ભેગા થઈ અને એક જગ્યાએ જઈએ છીએ બોલમણામાં. આ આવ્યો મંગલ જીવન ટ્રસ્ટ પરિવાર. ફુવા હેરોનો આશ્રમ કહેવાય, વૃદ્ધાશ્રમ એમ. તો મિત્રો વાજે છે 12:37 છે. જાતા 12 કમલીવાળા પૂર્બાફાઈના મંદિરના જે પથ્થરની આવ્યા હતા એ ઉતરાવા ગયા હતા. એરો બ્લોગ આવશે આપણે પરચ્છીની ચેનલમાં. કેમ કે અમે બ્લોગ નહોતો બનાવ્યા પણ પરચ્છીની ચેનલમાં એરો બ્લોગ આવશે, આખો જોઈ લેજો. અને પછી લાતા પરચ્છીની બરફ, એ બરફનું બધું ખાઈ અને હવે ક્યારે આવ્યા આ બ્લોગમાં આટલે એન્ડ આલ્યો. મળશું એક નવા બ્લોગ સાથે ને એક નવી સવાર સાથે. તો તમને મારા ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.